ગાયોની મહિમા ઉપર વાત ચાલે છે. હજી 3 પાના બાકી છે ગૌ મહિમાના. તો મહાભારતના અનુશાસન પર્વની અંદર 81મો અધ્યાય અને શ્લોક નંબર 33, 34 ને 35 માં એમ કહેવામાં આવ્યું છે કે જે પુરુષ ગાયોની સેવા કરે છે અને બધા પ્રકારે ગાયોને સંતુષ્ટ કરે છે એને અત્યંત દુર્લભ વરદાન પ્રદાન કરે છે. ગાય માતા દુર્લભ વરદાન પ્રદાન કરે છે. એનો અર્થ છે કે જે જોતું હશે એ વસ્તુ મળી જશે. નિશ્ચિત જે જોતું હશે એ ગાય માતા પ્રદાન કરી દેશે. જે લોકો ગાય માતાની ભાવપૂર્વક સેવા કરે છે એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકારની શંકા નથી. જો દિલીપ નામના રાજાએ ગૌ સેવા કરી તો અયોધ્યાનો વંશ હાઈલો અને સાક્ષાત ભગવાન રામ પણ એ વંશમાં અવતાર લે છે. દિલીપ રાજાને કોઈ સંતાન નહોતું. અયોધ્યાના રાજા હતા. એક છત્ર રાજા હતા અયોધ્યાના, પણ સંતાન નહોતું. તો સંતાન નહોતું ને એટલે એને ઋષિને કીધું કે મારા ઘરે સંતાન થાય એવું કઈક કરો તમે. તો ઋષિએ કીધું કે ભાઈ સંતાનનો યોગ છે ને કે એ તારા નસીબમાં નથી. સંતાનનો યોગ બિલકુલ નસીબમાં નથી. પણ એ કે જો તું ગાયોની સેવા કરીશ નહીં કે તો તારા નસીબમાં સંતાન આવી જશે. મતલબ નસીબમાં ન હોય એવી વસ્તુ પણ ગાય માતા પ્રદાન કરી શકે છે. ગાય માતાની સેવામાં શક્તિ એવડી છે કે આપણા પ્રારબ્ધને પણ બદલી નાખે છે. પ્રારબ્ધમાં ન લખેલી વસ્તુ હોય તો પણ ગાય માતાની સેવાથી મળી જાય છે. પછી દિલીપ રાજાએ ગૌ સેવા ચાલુ કરી અને પછી ગૌસેવાના પ્રતાપે દિલીપ રાજાને ઘરે પુત્રનો જન્મ થાય છે. હું ભૂલતો ન હોય તો દિલીપના પુત્ર જ રઘુ હતા, કદાચ હું ભૂલતો ન હોય તો. પણ એટલું જરૂર છે કે અયોધ્યાની ગાદી ગૌ સેવાથી જ આગળ વધી, નકર દિલીપ રાજાને કઈ સંતાન હતા નહીં. તો કહેવાનો ભાવ છે કે ગૌ સેવાનું આટલું મહિમા છે. પ્રારબ્ધમાં ન હોય તો પણ દીકરા આપી શકે છે, નોકરી ધંધા ધન દોલત બધું ગૌ સેવા આપી શકે છે. એમાં કોઈ એટલે કોઈ શંકા નથી. પછી કહે છે કે ગાયો સાથે મનથી પણ ક્યારેય દ્રોહ ન કરો. ગાયોને સદાય સુખ પહોંચાડો. ગાયોનો સત્કાર કરો, એને નમસ્કાર કરો. પછી કહે છે કે જે જીતેન્દ્રિય પુરુષ પ્રસન્ન ચિત્ત થઈને ગાયોની સેવા કરે છે ને એને અપાર સમૃદ્ધિ મળે છે. આપણે છે ને ઘણા લોકોની સમૃદ્ધિ જોઈને હેરાન થઈ જાય. એની પાસે ગાડી હોય, બંગલા હોય, નોકરી હોય, ધંધા હોય, એટલી સમૃદ્ધિ હોય કે આપણે હેરાન થઈ જાય. કારણ આટલી સમૃદ્ધિ કેમ મળી? તો કે એટલી સમૃદ્ધિ એટલે મળી છે કે પાછળ એને સત્કર્મ કર્યા છે. પાછળ સત્કર્મ કર્યા છે એટલે આટલી સમૃદ્ધિ મળી છે. પણ જો આગળ સત્કર્મ ન કરે તો કદાચ એ નુકસાનીમાં પણ રહી શકે છે. એ પણ પાકું છે. સમૃદ્ધિ મળી ગઈ એટલે એનો અર્થ એવો નથી કે તમે ભગવાન બની ગયા. જો એ સમૃદ્ધિનો પાછો સદુપયોગ નહીં કરો તો કદાચ એનાથી પણ કફોડી દશા આવી શકે. અને જેને જે કાંઈ મળે છે એ ભજનથી જ મળે છે. અને ભજનથી ભજન વધારી રાખવાનું, એટલે કોઈ દી આપણે દુઃખી ના થઈએ. દુઃખી થવાની વારી નથી આવતી. માણસને ગમે એવી સ્થિતિ આવી હોય તો એ ભજન કરીને રાખે, સેવાઓ કરીને રાખે આ રીતનું, તો પછી એને કોઈ દુઃખી થવાની વારી આવતી નથી. મને આપણા સંતોને શાસ્ત્રોએ કહી દીધું ને અને મને વિશ્વાસ આવી જ ગયો કે આ કરી જ લેવું જોઈએ. સંતોને શાસ્ત્રોએ કહી દીધું એટલે કિંતુ પરંતુ લગાડવાની જરૂર જ નથી. કારણ કે સંતોના જ પક્ષમાં રહેવું જોઈએ. કારણ કે સંતો ત્રિકાળ જ્ઞાની હતા. એને કોઈ પાસે કોઈ સ્વાર્થ નહોતો. એને આપણા કલ્યાણ માટે જ આ વાતો લખી છે.
એટલે સંતોને ફોલો કરવું જોઈએ. તો ઘણા મેં હમણાં ચૂંટણી ગઈ ને એ ચૂંટણીમાં હું તો કાંઈ ટીવી મોબાઈલ કાંઈ જોતો નથી, પણ દુકાને ભાઈ બેઠા હતા મોબાઈલ ચલાવતા હતા, મારી નજર પડી ગઈ. તો એક બેન એમ બોલતા હતા કે દુનિયા તો ક્યાંય પહોંચી ગઈ છે અને અરે ભારત તો હજી ગાયોના ગોબરમાં જ પડ્યું છે, કે ગાયોના ગોબરમાંથી આમ બને છે ને આમ બને છે ને ગાયોને હાથવી જોઈએ કે અરે દુનિયા ક્યાંય પહોંચી ગઈ, ભારત ગાયના ગોબરમાં જ પડ્યું છે. મને તો એટલો ગુસ્સો આવ્યો ને, બધું આ મૂરખને હું ખબર પડે કે દુનિયા આગળ વધી ગઈ તો શું ઉખાડી લીધું છે? આગળ વધી છે તો એ નુકસાનીના જ સાધન બનાવે છે, કાંઈ એને દુનિયાને કઈ સારું નથી આપ્યું. મોબાઈલ આપ્યો બધાને ખતમ કરી દીધા, મોબાઈલમાં જુગાર રમવાનું આપ્યું ખતમ કરી દીધા બધાને, દારૂ ગોળો બનાવ્યો, બંદૂકો બનાવી, આખા સંસારને ભયમાં નાખી દીધા, વિજ્ઞાને ખતમ કરી નાખ્યા. અમારા બાબત એમ કહે કે વિજ્ઞાન એક દિવસ આ દુનિયાને તબાહ કરી નાખશે, કારણ કે એનો સારો ઉપયોગ કરવાના માણસો અત્યારે છે નહીં. તો વિજ્ઞાને શું આપ્યું? અને ગાયના ગોબર વાળીની જિંદગી તમે પ્રાચીન જુઓ, માણસો સુખી હતા, ગાયોના દૂધ પીતા હતા, ઘી દૂધના ખોરાક હતા ને 100 વર્ષ વગર દવાએ જીવતા હતા અને સુંદર જિંદગી જીવતા હતા. અત્યારની જિંદગી જુઓ તમે, ખાવા પીવાનું ખોખલું થઈ ગયું, માણસો બીમાર પડીને હોસ્પિટલમાં જ પડ્યા હોય છે. અડધી જિંદગી તો માણસોની હોસ્પિટલમાં જ પસાર થાય છે. હું તો જોતો હોઉં છું, હોસ્પિટલના ધક્કામાં જ પસાર થાય છે અડધી જિંદગી. એનું કારણ જ આ છે કે આપણે આ ગાયના ગોબરવાળી સંસ્કૃતિને અત્યારે બેકાર માનવા માંડ્યા છે. આપણી સંસ્કૃતિને યાદ કરો, પ્રાચીન માણસો જીવતા હોય એવું પવિત્ર જીવન જીવો. ગાયોની વચ્ચે, ભજન વચ્ચે, મંદિરોમાં સંતોની વચ્ચે, કથાઓની વચ્ચે જીવન જીવો. પછી જુઓ તમારું જીવન કેટલું શુદ્ધ અને પવિત્ર બની જાય છે. આવી વસ્તુ છે. એટલે આજના ભણેલા ગણેલાના બહુ ચક્કરમાં આવવું જોઈએ નહીં. એ તો હોશિયારી જ કરશે. વિજ્ઞાન બહુ આગળ વધી ગયું છે, આવું બોલતા હોય. હવે શું આગળ વધ્યું છે? કાંઈ આગળ વધ્યું નથી. વિનાશના આ ગાળે લઈ જાય છે, બીજું કઈ નથી. એટલે મનુષ્યએ ગાયોની સેવા કરવી જોઈએ. એનાથી એના જીવનમાં સુખ સમૃદ્ધિ આવશે નિશ્ચિત, એમાં કોઈ શંકા નથી. જો મારો પૂરો વિજ્ઞાનનો વિરોધ નથી, પણ એટલું હું જરૂર કહીશ કે વિજ્ઞાનનો ઉપયોગ કોઈ સારું કરતું નથી, અને નુકસાની સિવાય કાંઈ અત્યારે મળતું નથી સંસારને. આવી વસ્તુ છે. હું તો જોતો હોય મોબાઈલમાં ઓલી જુગાર રમવાની ગેમ આવતી હોય કે આ ગેમ ખેલો, ગેમ ખેલો. હવે ગેમ વાળા પ્રત્યેક મોબાઈલમાં જાહેરાત આપે છે અને કરોડો રૂપિયા જાહેરાત પાછળ ખર્ચે છે. એનો અર્થ છે કે અરબો રૂપિયા એ છે ને માણસો પાસેથી લૂંટે છે. અરબો રૂપિયા લૂંટે છે ત્યારે એને હજારો રૂપિયાની જાહેરાત દેવી પોહાય છે. કઈ રૂપિયા લૂંટાવા થોડા બેઠા છે. એનો અર્થ એમ છે કે એ બધાને રમાડીને ભેગું જ કરે છે, કોઈને જીતવા દેતા નથી. અને માણસ મૂર્ખ છે તો એમાં પડ્યો છે. હાલાકી આવી વાતો બોલવી ન જોઈએ. બધાને એમ થાય કે સત્સંગમાં વાતોની શું જરૂર છે? પણ આ વાતોની એટલે જરૂર છે કે આનાથી બરબાદી સિવાય કાંઈ મળવાનું નથી. એનાથી બચો. આપણી સંસ્કૃતિ જે છે ને એ વાસ્તવમાં શાસ્ત્રોમાં જે સંતો લખી ગયા એ જીવન જીવવાની પદ્ધતિ હોવી જોઈએ. અતિથિ દેવો ભવ, માતૃ દેવો ભવ, વડીલોનો આદર સત્કાર, આ તે ઈ જે સંસ્કૃતિ હતી ઈ જ અતિ ઉત્તમ હતી. અત્યારની સંસ્કૃતિ ઉત્તમ નથી. તો ગાયોની સેવાથી દિલીપ રાજાને ત્યાં સંતાનનો જન્મ થયો અને અયોધ્યાની ગાદી આગળ વધી. પછી અહીંયા લખે છે વિષ્ણુ ધર્મોત્તર પુરાણ ખંડ 3 અધ્યાય 291. એમાં લખે છે કે જે રોગી ગાયની સેવા કરે છે અથવા તો રોગી ગાય માટે જે ઔષધિ પ્રદાન કરે છે એ મનુષ્યને ક્યારેય રોગ આવતો નથી. કેટલી સુંદર મજાની વાત છે. બીમાર ગાયોની સેવા કરો. તમે બીમાર ગાયોની સેવા કરશો ને તો તમારી અંદર કોઈ પણ પ્રકારનો રોગ આવશે નહીં. અને કોરોનામાં મેં અનુભવ કર્યું, જેને હાથા દિલથી સેવા કરી છે ને એને કોરોનામાં ક્યાંય વાંધો નથી આવ્યો. જો તમે કોરોનાનું આખું નિરીક્ષણ કરો. ઈ જ મારા મહિરા છે જે મારા ખાલી ઘરની અંદર પડ્યા રહ્યા હતા ને જેનામાં સેવા ભાવ નહોતો ના ઈ જ વયા ગયા. જેને દિલથી સેવા કરી ને એને ભગવાન વાંધો નથી આવવા દીધો. એવી વાત છે. અને જે બીજાની સેવા કરે છે તો ભગવાન એની રક્ષા કરે છે. એમાં કોઈ એટલે કોઈ પણ પ્રકાર નથી.
એટલે માણસે બીજાની રક્ષા કરવી જોઈએ, બીજાની સેવા કરવી જોઈએ, તો ભગવાન પણ તમારી રક્ષા કરશે, સેવા કરશે. એટલે રોગી ગાયોની સેવા કરવી જોઈએ, એનાથી તમને કોઈ દી રોગ આવશે નહીં. અને એમ કહે કે જો કોઈ વ્યક્તિ ગાયને ભય મુક્ત કરી દેશે તો એ મનુષ્યને પણ જીવનમાં કોઈ દી ક્યારે ભય નહીં આવે. ગાયને ભય મુક્ત કરી દો. ગાયને કોઈ મારતું હોય, પીટતું હોય, કસાઈખાને લઈ જતું હોય તો ત્યાંથી બચાવીને ભય મુક્ત કરી દો, તો પછી કોઈ દી તમને ભય આવશે નહીં. ભગવાન તમને નિર્ભય બનાવી દેશે. એક વાત તમને કહું, અમને તો ખબર પડે ને, યાર રમેશ બાબા પાસે 65,000 ગાયો છે એટલે ખબર પડે. એકવાર રમેશ બાબાએ ખટારો પકડ્યો. રમેશ બાબાના માણસો એક ખટારો પકડ્યો, ગાયું કતલખાને જાતી હતી. એ ગાયોના ખટારામાં એક ગાય ઉપર બીજી ગાય ને બીજી ઉપર ત્રીજી એમ ત્રણ થપ્પા મારીને ગાયોને રાખ્યા હતા અને બેભાનના ઇન્જેક્શન દઈ દીધા હતા. તો એમાં ગાયો એટલી કચડાઈ ગઈ કે 3-4 તો મરેલી નીકળી. આ રીતે એને કતલખાને રહી જતા હતા. કેટલા અત્યાચારી જીવો હશે આ બધા. તો એ ગાયોને રમેશ બાબાજીએ બચાવી લીધી અને એ ગાયો ગૌશાળામાં આવી ગઈ, પણ એમાં 3-4 ગાય મરેલી નીકળી હતી, કારણ કે નીચે દબાઈ ગઈ હતી. આ રીતે ખટારામાં ગાયો લઈ જતા હતા. એટલે કહેવાનો ભાવ છે, અત્યારે માણસાઈ રહી નથી, ગાયોને આ રીતે કતલેઆમ કરે છે. હજી કસાઈખાના તો હાલે જ છે જે હાલે છે. આજે હું ગાયોનો ઇતિહાસ વાંચતો હતો તો ગાયોના ઇતિહાસમાં આવ્યું કે ભાઈ મુસલમાનના રાજમાં પણ એટલી કતલેઆમ ગાયોની થઈ નથી. ત્યારે